દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણિયા ગામમાં છેલ્લા 3 વર્ષથી રેલવે બ્રિજનું કામ અધૂરું હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બ્રિજની બાજુનો સર્વિસ રોડ મોટા અને ઊંડા ખાડાઓથી બિસ્માર બન્યો છે. ચોમાસામાં વરસાદી પાણીથી ખાડાઓ ઢંકાઈ જતા અકસ્માતનો ભય વધુ વધી ગયો છે. ખાસ કરીને રાત્રે બાઇક ચાલકો માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં હજુ સુધી ન તો બ્રિજનું કામ પૂર્ણ થયું છે અને ન તો સર્વિસ રોડનું સમારકામ કરવામાં આવ્યું છે. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક બ્રિજનું કામ પૂર્ણ કરી સર્વિસ રોડના ખાડાઓનું રિપેરિંગ કરવાની ઉગ્ર માંગ કરી છે, જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને. રિપોર્ટર દિનેશ પટેલ, લીમખેડા. આ બ્રિજનું કામ ક્યારથી બંધ છે? 2-2.5 વર્ષથી. આમાં તકલીફ પડે છે સાહેબ? પડે, પણ શું કરવાનું? બરાબર. વરસાદના લીધે હજી બી તકલીફ વધે એવું લાગે? વધવાની ને. આ બ્રિજ નું કામ ઝડપી પૂરું થાય એવી આપણે આશા કરી. ઝડપી થાય તો ઉતાવળ પણ થાય. બરાબર. ઘણી આપનું તકલીફ પડે છે ફાટકના લીધે પણ. બરાબર. બીજું આપનું શું કહેવું છે? બસ આ જલ્દી બની જાય તો થોડીક ઉતાવળ થાય અને પેટ્રોલ ડીઝલની બચત થાય. બરાબર. ક્યાંથી આવો છો સાહેબ તમે? વડેલા. આ બ્રિજનું કામ ક્યારથી બંધ છે? હા તો સાલભર ઉપર થઈ ગયું. બરાબર. તમે ક્યાંથી આવો છો? આ બ્રિજના લીધે તમને કોઈ તકલીફ? ઘણી બધી તકલીફ. હું કહેવું અહીં ફાટકમાં ખુલે ને પછી ખુલે થાય તો તકલીફ તો આવે ને. અત્યારે ચોમાસામાં વરસાદના લીધે કેટલી તકલીફ પડશે? ઘણી તકલીફ પડે. આ ખાડા પડી ગયા જવો ને.